કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આયોજિત 3 દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આજે સફળતાપૂર્વક સમાપન થયું છે। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ 3 દિવસીય મહાઅભિયાનમાં ભાજપના જિલ્લા પ્રભારી ફલજીભાઈ ચૌધરી, રાજ્યના મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લાના તમામ ધારાસભ્યો અને જિલ્લાના 100 થી પણ વધુ મુખ્ય કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપીને 3 દિવસ નિષ્ઠાપૂર્વક પ્રશિક્ષણ મેળવ્યું છે। મંડળ સ્તરે 7 સત્રો યોજાયા બાદ જિલ્લા સ્તરના આ વર્ગમાં કુલ 11 સત્રો થકી કાર્યકર્તાઓને પક્ષની નીતિ, રીતિઓ, વિચારધારા અને સંગઠનાત્મક બાબતો અંગે ઊંડાણપૂર્વક સજ્જ કરવામાં આવ્યા છે। ત્રીજા અને અંતિમ દિવસના પ્રથમ સત્રમાં સોશિયલ મીડિયા, AI, નમો એપ અને સરળ એપ વિષય પર પ્રદેશ સોશિયલ મીડિયાના સહકન્વીનર પ્રિન્સભાઈ યાદવે મુખ્ય વક્તા તરીકે પ્રવચન આપ્યું હતું। તેમણે આધુનિક યુગમાં ડિજિટલ માધ્યમો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યોગ્ય ઉપયોગ દ્વારા પક્ષની નીતિઓ તેમજ જનકલ્યાણકારી યોજનાઓને સામાન્ય જનમાનસ સુધી ઝડપથી પહોંચાડવા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। નમો એપ અને સરળ એપ જેવી ટેકનોલોજી દ્વારા કાર્યકર્તાઓ કેવી રીતે સંગઠન સાથે સીધા જોડાઈ શકે તે અંગે પણ તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ સત્રના અધ્યક્ષ તરીકે કમલેશ સંઘવી અને સત્ર સંચાલક તરીકે હિતેશ ખંડોરે પોતાની સેવાઓ આપી હતી। ત્યારબાદ આયોજિત સમાપન સત્રમાં બૂથ પ્રબંધન, સ્થાયી કાર્યક્રમ તથા મન કી બાત વિષય પર કરમસદ આણંદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુર સુથારે વક્તવ્ય રજૂ કર્યું હતું। તેમણે બૂથ સ્તરને વધુ મજબૂત બનાવીને સ્થાનિક લોકોને પક્ષ સાથે જોડવા અને મન કી બાત જેવા સ્થાયી કાર્યક્રમોને લોકભાગીદારીનું સ્વરૂપ આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો। પક્ષના દરેક કાર્યકર્તાએ સમાજ વચ્ચે જઈ પોતાના ઉત્તમ વર્તન અને વ્યવહાર દ્વારા પાર્ટીની છબી વધુ ઉજ્જવળ બનાવવી જોઈએ તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો। આ સમાપન સત્રના અધ્યક્ષ તરીકે ગંગારામભાઈ પટેલ અને સત્ર સંચાલક તરીકે વિકાસ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદે ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓના સર્વાંગી વિકાસ અને ઘડતર માટે પ્રશિક્ષણ વર્ગોની ખાસ ચિંતા કરતી હોય છે। બૂથ પ્રમુખથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી યોજાતા આ વર્ગો કાર્યકર્તાઓને શ્રેષ્ઠ સંગઠન કરતા બનાવે છે, જેના થકી તેઓ સરકારની સિદ્ધિઓને પ્રજા સુધી વધુ અસરકારક રીતે પહોંચાડી શકશે। કચ્છ ભાજપ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગ 2026 અંતર્ગત મ્યુઝિકલ હાઉસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંગીત, મનોરંજન અને ઉત્સાહથી ભરપૂર આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ખૂબ જ આનંદ સાથે ભાગ લીધો હતો। આ પ્રસંગે આજે સર્વે ઉપસ્થિત કાર્યકરોની આ અભ્યાસ વર્ગના પ્રશિક્ષણનું મૂલ્યાંકન કરવા માટે એક ઓનલાઈન ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ઉત્તીર્ણ ઉમેદવારોને ડિજિટલ પ્રમાણપત્ર પણ એનાયત કરાયું હતું। મ્યુઝિકલ હાઉસીના વિવિધ રાઉન્ડમાં અનેક વિજેતાઓ રહ્યા હતા, જેમાં પ્રથમ ક્રમે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, દ્વિતીય જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી અને તૃતીય વિજેતા ભુજ શહેર ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર રહ્યા હતા। આ ઉપરાંત ઉર્મિલાબેન ગઢવી, હિતેશ ગોસ્વામી, ભૌમિક વચરાજાની, ગિરીશ ઝવેરી પણ મ્યુઝિકલ હાઉસીના વિજેતા રહ્યા હતા। આ સમગ્ર મ્યુઝિકલ હાઉસી કાર્યક્રમમાં સંગીત અને રમતનું સંચાલન કાર્તિક અંતાણી દ્વારા કરવામાં આવ્યું હતું। તેમના સંગીતમય આયોજનથી કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। કચ્છ ભાજપના પ્રશિક્ષણ વર્ગ 2026 દરમિયાન યોજાયેલા આ મ્યુઝિકલ હાઉસી કાર્યક્રમ દ્વારા કાર્યકરો અને ઉપસ્થિત મહાનુભાવોને સંગીત અને મનોરંજન સાથે એકબીજા સાથે જોડાવાની સુંદર તક મળી હતી। પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે જિલ્લાનો અમારો પ્રશિક્ષણનો ત્રીજો દિવસ છે। આજે અમારો સત્ર આજે એક છેલ્લું સત્ર હમણાં થોડી વાર પછી ચાલુ થશે, એ પૂરું થશે એટલે સમારોપ સત્ર અને ત્યારબાદ આ વર્ગ પૂરું થશે। કુલ મળીને આ 3 દિવસ સુધી અમારા સ્થાનિક પ્રદેશના વાલી તરીકે વર્ગના ગુમનસિંહભાઈ, અમારા પ્રભારી ફલજીભાઈ, અમારા મંત્રી શ્રી ત્રિકમભાઈ, સાંસદ વિનોદભાઈ, અમારા 6 ધારાસભ્યો, પ્રદેશના મહામંત્રી અનિરુદ્ધભાઈ, સૌ કાર્યકર્તાઓ અત્રે રહ્યા છે અને કુલ મળીને 100 ઉપર સંખ્યામાં જિલ્લાના મુખ્ય જે કાર્યકર્તાઓ એ 3 દિવસ બધાએ પ્રશિક્ષણ એ મેળવ્યું છે। અત્રે થોડીવાર પછી લાસ્ટ સત્ર ચાલુ થશે અને પછી પ્રશિક્ષણ પૂરું થશે। ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જ્યારે મંડળમાં અમારા અભ્યાસ વર્ગો થયા ત્યારે 7 સત્રો હતા, અહીં 11 સત્રોમાં અલગ અલગ બધાનું પ્રશિક્ષણ થયું છે। એમાં પાર્ટીની વિચારધારા, પાર્ટીના કાર્યકર્તાએ કેવી રીતે કામ કરવું, લોકો વચ્ચે જઈને સરકારની સિદ્ધિઓ અને સોશિયલ મીડિયા અને એ બધા વિષયો દ્વારા કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરી અને
પાર્ટીના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સમાજમાં આપણે સારી રીતે એ પાર્ટીને આપણે પ્રમોટ કરી શકીએ, પાર્ટીની વાત કરી શકીએ અને એ પ્રશિક્ષિત થયા પછી આપણે પણ ઘણી બધી બાબતોમાં એમાં સુધારો પોતાના વ્યવહાર વર્તન દ્વારા આવતો હોય છે. એટલે ખૂબ કુલ મળીને પાર્ટી જે પ્રશિક્ષણ વર્ગની ચિંતા કરતી હોય છે એ એક શ્રેષ્ઠ સારો કાર્યકર્તા બને પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીનું, એની ચિંતા થતી હોય. આ ચિંતા કરવા માટે એ અલગ અલગ સ્તરો ઉપર નીચેથી કરીને અમારા બૂથ પ્રમુખથી કરી અને રાષ્ટ્રીય સ્તર સુધી આ પ્રશિક્ષણ વર્ગો થવાના છે. એમાં જિલ્લાનું પ્રશિક્ષણ આજે પૂરું થશે.